હરિઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ ધર્મ રક્ષતિ રક્ષત. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં ને? ફરી એકવાર નવા અને જૂના પધારેલા સર્વ ગીતા પ્રેમી સજ્જનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. સૌના હૃદયમાં પરમાત્માને પ્રણામ કરી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. મિત્રો, આજનો દિવ્ય શ્લોક અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન શ્લોક 3 ભગવાનને અર્જુન વિશ્વરૂપ બતાવવાની પાયાની વિનંતી કરે છે. તો આપણે સૌ સાથે મળી આપણી ગુજરાતી માતૃભાષામાં 7 સ્ટેપ પદ્ધતિથી આ શ્લોકનું સત્સંગનું શ્રવણ કરીએ. તો શ્લોક એતમેત દથાત્વત્થ ત્વમાત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ મૈશ્વર્યમ પુરુષોત્તમ. કે હે પરમેશ્વર, આપે પોતાના સ્વરૂપને જેવું વર્ણવ્યું છે એવા જ આપ છો, પરંતુ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજ યુક્ત ઐશ્વર્યમય રૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું. મિત્રો, હવે શ્લોકને સરળ ભાવાર્થમાં જોઈએ કે અર્જુન ભગવાનને કહે છે કે હે પરમેશ્વર, આપે આપના વિશે જેવું વર્ણન કર્યું 10મા અધ્યાયમાં તે બિલકુલ એવું જ છે, એમાં મને કોઈ જ શંકા નથી. છતાં પણ હે પુરુષોત્તમ, હું આપના એ જ્ઞાન, શક્તિ અને ઐશ્વર્યથી યુક્ત વિશ્વરૂપ એટલે કે વિરાટ રૂપને પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું. તો મિત્રો, આગળનો પોઈન્ટ, મુખ્ય વિષય વસ્તુ કે આ શ્લોકનો સિદ્ધાંત શું છે? તો અર્જુન અહીં એ સાબિત કરે છે કે તે એક ઉત્તમ શિષ્ય છે. તે કહે છે કે પ્રભુ, મને આપના શબ્દો પર પૂરો જ વિશ્વાસ છે, શ્રદ્ધા છે, લગાર પણ શંકા નથી. પણ હવે મારી ઈચ્છા એ છે કે મેં જે સાંભળ્યું તેને હું અનુભૂતિ કરવા માંગુ છું. તો આ શ્લોક એ સાંભળેલા જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવમાં બદલવાની વિનંતી છે. તો મિત્રો, આગળનો પોઈન્ટ જોઈએ, ગુઢાર્થ સૂક્ષ્મ ચિંતન. તો યથાર્થમાત્માનમ, કે અર્જુન સ્પષ્ટ કરે છે કે તે કોઈ શંકાવશ કે ભગવાનની પરીક્ષા હેતુ પ્રશ્ન નથી પૂછી રહ્યો, પરંતુ ભગવાનની વાત ઉપર તેને 100% ભરોસો છે જ, પણ તે તેને પ્રત્યક્ષ જોવા, અનુભવવા સવિનય વિનંતી દ્વારા કૃપા ઈચ્છી રહ્યો છે. ઐશ્વર્યમ રૂપમ. તો અહીં અર્જુન કૃષ્ણના એ રૂપની માગણી કરે છે જેમાં આખું બ્રહ્માંડ, આખું જગત સમાયેલું હોય, જેમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું એકી સાથે દેખાતું હોય. તો મિત્રો, આ શ્લોકના વ્યવહારુ ઉપયોગિતા આપણે જોઈએ કે આપણને આ શ્લોક શીખવે છે કે જીવનમાં માત્ર માહિતી એટલે કે ઇન્ફોર્મેશન પૂરતી નથી, પરંતુ અનુભવ, એક્સપિરિયન્સ પણ જરૂરી છે. જ્યારે આપણે કોઈ સત્ય સાંભળીએ છીએ ત્યારે તેને જીવનમાં ઉતારવાની અને અનુભવવાની તત્પરતા હોવી જોઈએ. આ શિષ્યનું સૌથી પહેલું લક્ષણ છે. તો મિત્રો, આને પણ હજુ વ્યવહારુ દ્રષ્ટાંતથી જોઈએ કે જેમ એક વિદ્યાર્થી હોય, હોશિયાર વિદ્યાર્થી, અને તેનો મનગમતો શિક્ષક હોય, તો શિક્ષક એ વિદ્યાર્થીને વારંવાર કહેશે કે દરેક જો પરીક્ષામાં વધુ માર્કથી પાસ થવું હોય તો દરેક ચેપ્ટર, દરેક વિષય ને આખો મુખ્ય વિષય વસ્તુ શું છે તે જાણી લેવું જોઈએ, અને એના ઉપરથી દરેક પાઠમાંથી નીકળતા પ્રશ્નોમાંથી જ પેપરમાં પૂછાવાનું છે. તો મિત્રો, હવે આ વિદ્યાર્થી હોશિયાર છે, સાથે સાથે શિક્ષકનો માનીતો છે. તો વિદ્યાર્થી શિષ્યના રૂપે શિક્ષકને વિનંતી કરે છે કે સાહેબ, આપ કહો છો એ રીતે હું મહેનત કરવા તૈયાર છું અને કરું જ છું, પરંતુ આપ થોડી મારા ઉપર દયા કરીને દરેક ચેપ્ટરના, દરેક પાઠના મુખ્ય આઈએમપી પ્રશ્નો મને આપી દો. કારણ કે આપ તો વર્ષોથી આ જ વિષય ભણાવી રહ્યા છો અને પરીક્ષામાં પણ આપને ખબર છે કે કયા વધુ પ્રશ્નો પૂછાય છે, તો તમે મને એરા આપી દો તો મારું
કામ આસાન થઈ જાય. તો મિત્રો, અર્જુન પણ ભગવાનને આ જ વિનંતી કરે છે કે હે પ્રભુ, આપ તો સક્ષમ છો. આપ એ મને જે વિરાટ રૂપની 10મા અધ્યાયમાં ખંડ ખંડ વિભૂતિ, મુખ્ય વિભૂતિઓ ગણાવી, તો આપની જ વિભૂતિઓ છે અને આપ સ્વયં સમર્થ છો. તો આપ મને એ પ્રત્યક્ષ વિભૂતિઓ શું બતાવી શકો? તો મિત્રો, સત્સંગને અહીં વિરામ આપીએ. મિત્રો, મારું માનવું છે કે કોમેન્ટ કરવાથી ભગવાનના ત્યાં હાજરી પુરાય છે, શેર કરવાથી ધર્મ કાર્યના સહયોગ કરવાનું ફળ મળે છે, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી આખી ભગવદ્ ગીતા તમે જાણવા માગો છો એ ભગવાનને ખબર પડે તો તમે કાયમી ગ્રાહક થઈ જાઓ છો. તો મિત્રો, સારું હતું. એ મારા ગુરુદેવનું હતું, ભગવાનની દિવ્ય વાણી હતી, સનાતન ધર્મનું શાસ્ત્રોનું હતું. જે પણ કંઈ ખામી રહી ગઈ હોય તો મને કૃપા કરી જણાવશો. કોમેન્ટમાં પ્રશ્ન હોય તો પણ જણાવજો. ફરી મળવાના વાયદા સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.